નમસ્કાર, ઇવનિંગ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। વરસાદને લઈને હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે। આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને નવસારીમાં ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। 5 દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે। आने वाला अगले 7 दिन तक हल्का से मध्यम बरसात पूरा राज्यों में होने का संभावना है। इसमें जो रेनफॉल का डिस्ट्रीब्यूशन है वो फेयरली वाइड स्प्रेड रहेगा पहला दिन और गुजरात रीजन में, और अगले 3 दिन 21, 22, 23 को वाइड स्प्रेड रहेगा और 24, 25, 26 को फेयरली वाइड स्प्रेड होगा। और जो सौराष्ट्र कच्छ रीजन में इसमें फेयरली वाइड स्प्रेड बरसात होने की संभावना है हल्का से मध्यम। और हेवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में है पूरा वीक के लिए। हेवी रेनफॉल वार्निंग आज के लिए जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, तापी, नर्मदा, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली। और सौराष्ट्र कच्छ में कोई हेवी रेनफॉल का वार्निंग आज के लिए नहीं है, लेकिन कल से हेवी रेनफॉल वार्निंग पूरा तक के लिए दिया गया है। मतलब आपका 21 से लेकर 26 जून तक हेवी रेनफॉल का वार्निंग है। इसमें आपका 22, 23, 24, 25 हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन में, और सौराष्ट्र कच्छ में 23 से लेकर 25 जून का हेवी रेनफॉल का वार्निंग है। और बाकी दिन में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। और अगले 4 दिन आपका थंडरस्टॉर्म वार्निंग है 30 से 40 किलोमीटर स्पीड के साथ। तो 22 જૂનથી ફરી શરૂ થશે ધોધમાર રાઉન્ડ। વરસાદને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં પડી શકે ભારે વરસાદ, મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે ભારે વરસાદ। અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે, તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગો, આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। તો ધંધુકા નજીક ભાદર નદીનો આકાશી નજારો। 2 દિવસ પહેલા નદીમાં અહીંયા પૂર આવ્યું હતું। ભારે વરસાદને પગલે નદીમાં પૂર આવ્યું હતું અને તેનો આકાશી નજારો અમે આપને બતાવી રહ્યા છે। જ્યારે પૂર આવ્યું હતું ત્યારે કયા પ્રકારની સ્થિતિ હતી અને નદીમાં જે પૂર આવ્યું ત્યારે ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું। ધંધુકા નજીક ભાદર નદીનો આ નજારો છે, જ્યારે આ નદી 2 કાંઠે વહેતી થઈ હતી અને 2 દિવસ પહેલા જ્યારે અહીંયા પૂર આવ્યું હતું ત્યારે ચારે તરફ નદીના પાણી ફરી વળ્યા હતા। તો છોટાઉદેપુરમાં ભારજ નદીમાં ફસાયું ટ્રેક્ટર। તસવીરો આવી રહી છે છોટાઉદેપુરથી, જ્યાં ભારજ નદીમાં ટ્રેક્ટર ફસાયું। સુખી ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પાણી આવ્યું હતું। આ નદીમાં રેતી ભરવા આવેલું ટ્રેક્ટર ફસાઈ ગયું। ટ્રેક્ટર ચાલક બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થઈ ગયો। તસવીરોમાં જોઈ શકાય છે પાણીનો ધસમસતો વહેણ છે અને ટ્રેક્ટર ફસાયું હતું। હવે બનાસકાંઠાની આ તસવીર પણ જુઓ। અહીં પશુપાલકોના હિતને લઈને એક મોટો નિર્ણય કરાયો। જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા બનાસકાંઠા દૂધ ઉત્પાદક સંઘને પત્ર લખીને આદેશ કરવામાં આવ્યો કે જિલ્લામાં ચાલતા તમામ ખાનગી દૂધ ખરીદ કેન્દ્રો જે સંઘને દૂધ પૂરું પાડે છે એ તાત્કાલિક અસરથી બંધ કરો। જે ગામમાં નોંધાયેલ મંડળી છે છતાં સૂચિત મંડળી ચલાવવામાં આવે છે તેવી સૂચિત મંડળીઓ પણ બંધ કરવા આદેશ કર્યો છે। બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતો દૂધ મંડળીથી વંચિત છે, ત્યાં સૂચિત મંડળી ચાલુ કરી સમયસર નોંધણી કરવા આદેશ કરાયો। આ કામગીરીમાં પશુપાલકોને કોઈ તકલીફ ન પડે તે માટે જે તે ગામની નોંધાયેલ દૂધ મંડળી મારફતે દૂધ સ્વીકારવામાં આવે એવું પણ કહ્યું છે। ખાનગી દૂધ કેન્દ્રો દ્વારા પશુપાલકોનું શોષણ ન થાય તે માટે નોંધાયેલ દૂધ મંડળી મારફતે એ દૂધ સ્વીકારવાની વ્યવસ્થા કરવા કહેવાયું છે। ગામની અથવા નજીકની નોંધાયેલ દૂધ મંડળી મારફતે પશુપાલકોનું દૂધ સ્વીકારવાની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે। ઘણા ગામોમાં નોંધાયેલ દૂધ મંડળીઓ હોવા છતાં સૂચિત મંડળી શરૂ કરી તેના મારફત દૂધ સ્વીકારવામાં આવે છે। વિકાસની વાતો વચ્ચે ગુજરાતમાંથી કેટલાક શરમજનક દ્રશ્યો પણ આવ્યા। આ તસવીરો જુઓ। તંત્રના પાપે લોકોને મુશ્કેલીનો કોઈ છેટો અહીંયા જડે એવો નથી। આ તસવીરો જુઓ। આપની ટીવી સ્ક્રીન પર 4 તસવીરો છે। સ્થળો અલગ અલગ છે, પરંતુ સમસ્યા કંઈક એક જેવી જ છે।
ક્યાંક ખરાબ રસ્તાને કારણે તો ક્યાંક રસ્તાઓ જ નથી, એના કારણે અંતિમ યાત્રા હોય કે પછી દર્દી હોય તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉનાના ઝાખરવાડા ગામે દર્દીને ઉચકીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવાયો. ગામના ખરાબ રસ્તાને કારણે એમ્બ્યુલન્સ દર્દીના ઘર સુધી પહોંચી ન શકી. તો છોટાઉદેપુરમાં કાચા રસ્તાને કારણે સગર્ભાને ફરી એકવાર જોડીમાં લઈ જવી પડી. નસવાડીના ખેંદા ગામના આ દ્રશ્યો પણ છે, જ્યાં ભાવનગરમાં પણ એક મોતનો મલાજો ન જળવાયો એવી ઘટના બની. ભાલ પંથકના માઢિયા ગામે ઘૂંટણસમા પાણીમાં અંતિમ યાત્રા નીકળી. વલસાડના કપરાડાના કેડધા બારપુડા ગામે તો પાકું સ્મશાન છે જ નહીં, અને તેના કારણે તાડપત્રી અને પતરાના સહારે વરસતા વરસાદમાં અંતિમ વિધિ કરવી પડે છે. અનેક રજૂઆતો પછી પણ દર વર્ષે આ જ સ્થિતિ છે. હવે સવાલ એ છે કે સમસ્યાનો ઉકેલ આવશે ખરો કે પછી આ જ સ્થિતિમાં લોકોને મજબૂર રહેવું પડશે. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારના ખેંદા ગામે વિકાસના દાવા પોકળ સાબિત થતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. રસ્તાના અભાવે પ્રસૂતાને જોડીમાં ઉચકીને લઈ જવાઈ. પ્રસૂતાને રાત્રિ દરમિયાન પ્રસવ પીડા શરૂ થઈ અને ગામના કાચા અને પથરાળ રસ્તાઓને કારણે 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી ન શકી, જેથી મહિલાને કાપડની જોડીમાં મૂકીને લગભગ 1 કિલોમીટર સુધી ચાલીને 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવી. ગ્રામજનોએ કહ્યું કે પ્રશાસનને ખૂબ જ રજૂઆત કરી છે, છતાંય રસ્તા બનાવવા માટે કોઈ પગલાં લેતું નથી. મહત્વનું છે કે જિલ્લામાં આવું પહેલીવાર નથી, અનેક વખત આવી ઘટના બની ચૂકી છે, છતાંય પ્રશાસન અહીંયા વહીવટી તંત્ર રોડ બનાવવા તૈયાર નથી, એમના પેટનું પાણી હલતું નથી. અનેકવાર રજૂઆતો છતાં આવી ઘટનાને ગંભીરતાથી ન લેવાતા ગ્રામજનોમાં પણ નારાજગી છે. આ મોટે ભાગે જે વસ્તુ જે છે એમાં રસ્તાના જે મેઇન કારણ હોય છે કે ભાઈ રસ્તાની અંદર જઈ શકે એવી ફોર વ્હીલર જઈ શકે એવો ચોમાસું કે બારમાસી રસ્તો ન હોવાથી આવી ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. નસવાડી તાલુકાની આ પહેલી ઘટના નથી, છોટાઉદેપુરની પહેલી ઘટના નથી. આ પહેલાં તુરખેડામાં પણ થયું હતું, નસવાડીમાં પણ પહેલાં થયું હતું. અને છોટાઉદેપુર માટે ગુજરાત હાઈકોર્ટે સો મોટો કરીને પણ ગુજરાત સરકારને આ વ્યવસ્થા કરવા માટે સૂચના આપેલી છે, છતાં પણ આજે આ સ્થિતિ છે. આ રસ્તા પર અમને વારંવાર તકલીફ આવે છે. અમે આ રસ્તા માટે વારંવાર ઢોલ નગારા વગાડીને પણ અમે વિરોધ કરીએ છીએ, પરંતુ આ સરકાર અમારું કોઈ સાંભળતો નથી. આ રસ્તા પર એક જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર પણ આ રસ્તે ફસાયા હતા. છોટાઉદેપુરના ખેંદા ગામે સગર્ભાને જોડીમાં લઈ જવાના મામલે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, સરકાર માત્ર વિકાસ અને આરોગ્ય સેવાના બણગા ફૂંકે છે. આ જગ્યાએ ભૂતકાળમાં કલેક્ટર અને ડીડીઓના વાહનો પણ ફસાઈ ચૂક્યા હતા. સરકાર તાત્કાલિક આવા અંતરિયાળ વિસ્તારોમાં રસ્તા બનાવે. નકલી કચેરી નામે કરોડો રૂપિયા સંગે વગે થાય છે, પણ 1.5 કિલોમીટરનો રસ્તો જ્યાંથી વાહન થઈ શકે, પાકો રસ્તાની વાત જ નથી, સાદો રસ્તો પણ જ્યાંથી વાહન પસાર થઈ કે એમ્બ્યુલન્સ થઈ શકે અવર જવર, એ પ્રકારનો રસ્તો પણ આટલી બધી ઘટના બન્યા પછી સરકાર બનાવી શકી નથી. મહેસાણા અમદાવાદ પાલનપુર હાઈવે પર બ્રિજમાં ગાબડું પડ્યું. ઊંઝા 4 રસ્તા ઉપરના બ્રિજ પર ગાબડું પડ્યું. આ ગાબડું પડતાની સાથે જ ગાબડું રિપેર કરાયું. બ્રિજના એક ભાગમાં પાણી ભરાતા પાણી લીકેજ થયું. બ્રિજ નીચેથી પોપડા ખરતા તંત્ર દોડતું થયું. બ્રિજ નીચેથી સળિયા ઉખડી જતા એટલો ભાગ રિપેર કરાયો. સમગ્ર બ્રિજની ગુણવત્તા સામે ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યા. ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલે બ્રિજની તપાસ અંગેની માગણી કરી. ધારાસભ્યએ સરકાર સમક્ષ બ્રિજના સેમ્પલ લેવાની પણ માગણી કરી છે. સમગ્ર મામલે ઊંઝા પાલિકા પૂર્વ કોર્પોરેટરે પણ સવાલ ઉઠાવ્યા. પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. તુરત જ અમે એના કાર્યપાલક ઇજનેર સાથે વાત કરી અને કાર્યપાલક ઇજનેર સ્થળ ઉપર જ હતા એ વખતે બી, અને એમને એનું તાત્કાલિક એનું રિપેરિંગ કામ ચાલુ કર્યું છે. અને અમારા લેવલે અમે ઉપર સરકારમાં પણ જાણ કરી છે, અને આનું પૂરેપૂરી તપાસ કરીને અને આનું ઇન્વેસ્ટિગેશન કરીને બીજું શું થઈ શકે, ટેકનિકલ બીજું શું કરી શકાય. પાલનપુર હાઈવે ઉપર ઊંઝા ચોકડી નજીક થોડા વર્ષો પહેલાં જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો, આ બ્રિજ ગત રોજ કેટલોક ભાગ હોય છે તે ડેમેજ થયો હતો. તાત્કાલિક ધોરણે આ જે ડેમેજ ભાગ હોય છે તેને અધિકારીઓ, તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા હાલમાં સરખો કરવામાં આવી રહ્યો છે. પરંતુ ચોક્કસથી કહી શકાય છે કે થોડા જ વર્ષોમાં આ બ્રિજ બને, આ જેની સ્થિતિ હોય છે તમે જોઈ શકો છો. થોડી વાર પહેલાં જ તમે જોયું કે નીચેથી કઈ રીતે આ ડેમેજ થયો છે. આપણે અત્યારે ઉપરનો ભાગ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે કઈ રીતે આ જે ડેમેજ થયેલો છે તમે જોઈ શકો છો કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જ આ જે
બ્રિજ હોય છે તેને સરખો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઊંઝાના જે ધારાસભ્ય હોય છે તે પણ મુલાકાત લઈ ચૂક્યા છે. તો ઊંઝાના જે પૂર્વ કોર્પોરેટર હોય છે તેમના દ્વારા પણ જે ઉચ્ચ લેવલે હોય છે તેમની રજૂઆત કરવામાં આવી છે. તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આ કઈ રીતે તેમને જાણ થઈ અને ક્યાં ક્યાં રજૂઆત કરવામાં આવી છે. શું કહેશો તમે દ્વારા કોને રજૂઆત કરવામાં આવી ને ક્યારે તમને ખબર પડી કે આ રીતે બ્રિજ ડેમેજ થયો છે? ગઈકાલે સવારે જ હું અહીંયા જ્યારે પસાર થયો ત્યારે બ્રિજના જે પોપટા ખરતા હતા, જે આરસીસીના જે ખેલાડીઓ જે બધી બહાર નીકળી આવી હતી, જેને તાત્કાલિક અસરથી મેં ગુજરાત ચીફ સેક્રેટરીને આ બાબતે ઈમેલ દ્વારા જાણ કરી છે. તે બાબત તેમ આરએમબીના ઉચ્ચ અધિકારીને પણ આ બાબતે જાણ કરી છે. એટલે તંત્રની જે ગંભીર બેદરકારી અને જે કોન્ટ્રાક્ટરની ગેરનીતિઓ જે હતી એને સ્પષ્ટપણે સરકારને મેં ધ્યાન દોર્યું છે. મહેસાણા પાલનપુર હાઈવે પર ઊંઝા 4 ચોકડી ખાતે થોડા વર્ષો પહેલા એક બ્રિજ બનાવવામાં આવે તો આ બ્રિજ ગઈકાલે જે કેટલોક ડેમેજ થયો છે તમે જોઈ શકો છો. આ બ્રિજ કેટલો ડેમેજ થતા તાત્કાલિક ધોરણે જે તંત્ર હોય છે તેના દ્વારા જે સમાજની કામગીરી હોય છે તે કરવામાં આવી રહી છે. પરંતુ આ જે બ્રિજનો કેટલોક ભાગ ડેમેજ થતા તાત્કાલિક ધોરણે જે એક બાજુનો જે ભાગ હોય છે તે અવરજવર બંધ કરવામાં આવી છે. ઊંઝાના ધારાસભ્ય દ્વારા પણ અહીંયા સ્થળ મુલાકાત લેવામાં આવી છે અને તેમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. જામનગરમાં શાળામાં શિક્ષકને સસ્પેન્ડ કરાતા ભારે નારાજગી વ્યાપી ગઈ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 18માં શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાતા વાલીઓ નારાજ થયા. વહીવટી કારણોસર શિક્ષક રામગોપાલ મિશ્રા નામના શિક્ષકને સસ્પેન્ડ કરાયા. વાલીઓએ સ્વેચ્છાએ પોતાના બાળકોને શાળાએ મોકલ્યા નહીં. 500ની સંખ્યા ધરાવતી સ્કૂલમાં વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ ગેરહાજર રહ્યા. જો શિક્ષકનું સસ્પેન્શન પાછું નહીં ખેંચાય તો શાળામાંથી બાળકોનું એલસી લેવાની પણ ચીમકી વાલીઓએ આપી. ગોપાલ મિશ્રાની જે ફરજ મોકૂફી થઈ અને શાળા નંબર 26ની અંદર મૂકવામાં આવ્યા એના અસંતોષને લીધે કેટલા સમય સર્વિસ કરે આ શાળા 2016માં જે નવી અસ્તિત્વમાં આવી 19 નંબરમાં થી 18 નંબરનું વિભાજન થયું ત્યારથી મિશ્રાભાઈ સાચું બોલ્યા એટલે એના સાચાને સજા આપી દીધી, સસ્પેન્ડ કર્યા. અને જો આ સસ્પેન્ડ તાત્કાલિક નિર્ણય નહીં ખેંચવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું. તમામ વાલીઓ આજે અમે ભેગા થયા છીએ અને જો આનો કોઈ ઉપાય નહીં આવે તો અમે ગાંધીનગર પણ જવા તૈયાર છીએ. સમગ્ર ગુજરાતમાં વહેલો વરસાદ આવ્યો જેના કારણે હાલ ખેડૂતો ખુશખુશાલ છે. વરસાદ વરસતા ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી. નર્મદા જિલ્લામાં 1 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી થાય છે, જેમાંથી 45% જેટલું વાવેતર હાલ થઈ ગયું. તે પૈકી 30% વાવેતર એવું છે કે જે બિનપિયત છે અને વરસાદ આધારિત ખેતી થાય છે. હવે ખેડૂતો આશા રાખીને બેઠા છે કે વરસાદ સારો રહે. અહીં ડાંગર, જુવાર, મકાઈ, તુવેર જેવા પાકો થાય છે. કુદરત ખેડૂતો પર મહેરબાન રહે તેવી આશા રાખીને બેઠા છે. જે વરસાદ આધારિત ખેતી છે અને નર્મદા જિલ્લાની ખેતી વરસાદ આધારિત થતાં ધન્ય પાકો જેવા કે ડાંગર છે, કપાસ છે, જુવાર છે જેવા પાકોનું વાવેતર કરીએ છીએ અને અમને વરસાદ સારો છે અને એ વરસાદને આધારિત ખેતી કરીએ છીએ એટલે નર્મદા જિલ્લો પ્રચાર જિલ્લામાં આવે છે અને કુદરતનો મહેર છે કે આ વર્ષે વરસાદ વહેલો બી આવ્યો છે અને સારો છે. આ વાવણી કરી રહ્યા છે સારામાં સારો આવવાના વરસાદ જો પડે તો અમારું સારું છે ખેતી લાયક, નહીં તો વરસાદ ના પડે તો આ બિયારણ બધું ફેલ જાય તો અમારી ઘણી મુસીબત પડે. ભગવાન પાસે એવી આશા માંગે છે કે વરસાદ આવવાનો પડવો જોઈએ. હમણાં વરસાદની સિઝન ચાલુ થઈ છે ને બિયારણ મોગા મહિનું નાખ્યું છે અને વરસાદ સારો પડે છે અને વાવણી લાયક વરસાદ પડે અને સારો વરસાદ થાય તો બિયારણ ફેલ ના જાય એવી ભગવાન પાસે અમે અપેક્ષા રાખીએ છીએ. સાબરકાંઠા જિલ્લામાં ઉનાળુ પાક હેઠળ આ વર્ષે 14થી 15,000 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું. સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવ ₹585 પ્રાપ્ત થયા અને 1630 ખેડૂતોમાંથી 943 ખેડૂતોએ અત્યાર સુધી બાજરી વેચી છે. ઓપન માર્કેટમાં ઓછો ભાવ મળતા ખેડૂતો ટેકાના ભાવ તરફ વળી રહ્યા છે. જિલ્લામાં 3 કેન્દ્ર પર ખરીદી ચાલે છે. 15 જુલાઈ સુધી ચાલુ રહેશે. તંત્ર દ્વારા મેસેજ મોકલીને ખેડૂતોને ખરીદી માટે પણ બોલાવવામાં આવી રહ્યા છે. બાજરી પર આવી છે ગઈ સાલ 560 રૂપિયા ભાવ મળ્યો હતો. આ સાલ સરકારને 585 રૂપિયા ભાવ કર્યો અને ઉત્પાદન સારું મળ્યું અને સરકારને 25-30 રૂપિયાનો વધારો પણ કરી આપ્યો. એમાં અમારો સંતોષ છે. આ વખતે ખેડૂતોએ સારા પ્રમાણમાં વાવેતર કરેલું હતું. બાજરીનું ઉત્પાદન થોડું સારું થયું અને ભાવ પણ સરકારશ્રીએ સારા 585 રૂપિયા પ્રતિ મણના આપવામાં આવેલા છે અને પેમેન્ટ પણ જલ્દી થઈ જાય છે. 4-5 દિવસની અંદર પેમેન્ટ થઈ જાય. સારું સરકારશ્રી સારું અભિગમ. ટેકાના ભાવે સરકારશ્રી દ્વારા બાજરીની ખરીદીની શરૂઆત 1 મે 2025થી થયેલ છે. તેનું રજીસ્ટ્રેશન 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ખેડૂતોએ કરાવેલ હતું.
સાબરકાંઠા જિલ્લામાં કુલ 1630 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું હતું. તેમાંથી 1469 ખેડૂતોને SMS કરવામાં આવેલ છે. આજની તારીખે 145 ખેડૂતોને SMS કરવાના બાકી છે, જે આગામી 2-3 દિવસમાં SMS પૂર્ણ કરવામાં આવશે. ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં દૂષિત પાણીના કારણે જળચર જીવના મૃત્યુ થાય છે. ગંદા નાળા અને દૂષિત પાણી તળાવમાં મળતા પાણીની ગુણવત્તા ઘટી છે. સ્થિતિની ગંભીરતા સામે સ્થાનિકોએ નગરપાલિકાને રજૂઆત કરી. પછી નગરપાલિકા ચીફ ઓફિસર અને જિલ્લા ભાજપ પ્રમુખે તળાવની મુલાકાત લઈ તાત્કાલિક સાફ સફાઈના આદેશ આપ્યા. તળાવના વિકાસ માટે ₹9 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે, જેમાં શુદ્ધિકરણ, વોકવે અને લાઇટિંગના કામો આવરી લેવાયા છે. રતન તળાવ માટે આપણને ડેવલપિંગના ₹9 કરોડ જે મળવાપાત્ર હતા એ મળ્યા છે. એને અનુસંધાનમાં પણ આપણે સાફ સફાઈ શરૂ કરી છે, જેથી કરીને આપણે નવીનીકરણમાં વહેલી તકે આગળ વધીએ. આ રતન તળાવમાં લગભગ 300 થી 400 વર્ષની આયુષ્ય ધરાવતા કાચબાઓ પણ છે. આ રતન તળાવમાં અત્યારે માછલીઓ મરેલી હોવાના કારણે પુષ્કળ દુર્ગંધ મારી રહી છે એવી સ્થાનિક લોકોની રજૂઆત હતી અને એના માટે પ્રત્યક્ષ નિરીક્ષણ માટે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર પણ અત્યારે અહીં અમારી સાથે હતા અને આ માછલીઓ જે મરેલી છે એનો નિકાલ અત્યારે એને બહાર કાઢવામાં આવી રહી છે. વડોદરામાં ટ્રેનની અડફેટે મગરનું મૃત્યુ થયું. જાંબુઆ બ્રિજ રેલવે ટ્રેક પર આ ઘટના બની. 8 ફૂટના મગરની ટ્રેનની અડફેટે મૃત્યુ થયું. 1 વર્ષમાં ટ્રેનની અડફેટે 6 મગરના મોત થયા. સુરતના ડુમસ વિસ્તારમાં 6 શિયાળ જોવા મળ્યા, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. એક યુવકે રોડ પર શિયાળ ફરતા જોયા અને આ યુવકના કહેવા પ્રમાણે 6 જેટલા શિયાળનું ટોળું હતું, જે ઝાડી તરફ જતું હતું. શિયાળનો વિડીયો તેને મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો. યુવકે શિયાળની તેના ચાલવાની પદ્ધતિથી ઓળખ કરી હતી. હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામેલો છે, ત્યારે વાત કરવી છે એક એવા ગામની જ્યાં ક્યારેય ચૂંટણી યોજાઈ જ નથી. આ ગામ છે મહેસાણા જિલ્લામાં આવેલું હરદેસણ ગામ. મહેસાણાથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં 1000 જેટલી વસ્તી છે. આ ગામના લોકોની એકતા એટલી અકબંધ છે કે ક્યારેય ચૂંટણીની નોબત આવી જ નથી. તમને જાણીને આશ્ચર્ય થશે અને નવાઈ પણ થશે કે આ ગામમાં પાન મસાલા કે ગુટકાનું વેચાણ પણ નથી થતું. અમારા ગામમાં આઝાદીથી આજ તારીખ સુધી કોઈ દિવસ ચૂંટણી થઈ નથી. આજ સુધી સમૃદ્ધ છે અને ગામની અંદર કોઈ પણ પ્રકારનો કોઈ પણ પ્રસંગ કરીએ તો પણ આખું ગામ સાથે મળીને જ કરીએ છીએ અને 900થી વધારે પબ્લિક અમારા ગામની અંદર છે અને કોઈ પણ જાતની ગુટકા કે કોઈ બીડી પાન મસાલા કે કોઈ જાતનું વ્યસન અમારા ગામની અંદર જ્યારથી મારો જન્મ થયો છે 32 વર્ષ થયા આજ સુધી મેં પણ કોઈ જાતનું વ્યસન આ ગામની અંદર મળતું નથી. દૂધ પાર્લર અને કરિયાણા પૂરતું જ. તો અત્યારે ગલીએ ગલીએ ગામે ગામ પાન મસાલા ગુટકાનું વેચાણ થતું હોય છે, પરંતુ આ ગામમાં તેના વેચાણ પર પ્રતિબંધ છે અને જો કોઈ વેચાણ કરે તો તેની પાસેથી ₹5000નો દંડ લેવાનો નિર્ણય કરાયો છે. છેલ્લા 40 વર્ષથી ચાલતી આવતી આ પરંપરા હજુ પણ અકબંધ છે. ગામના વડીલોએ યુવાનોને વ્યસનથી દૂર રાખવા આ નિર્ણય કરેલો, જેને આજે પણ ગામના યુવાનો માન આપે છે. 1985થી અમારા ગામમાં આજે ગુટકાનું વેચાણ બંધ કર્યું. અમારા દૂધ મંડળીના મંત્રી હતા, એમના ઘેર સભા ભરી હતી અને સભા ભરી ત્યાં બધા કોમ સંમત થઈ અને આ બંધી કરી. જે પણ કોઈ ગુટકા વેચે દુકાનવાળો તો એના 5000 રૂપિયા દંડ લેવો, આવો ઠરાવ કર્યો હતો. ત્યારથી અમારા ગામમાં વ્યસન મુક્તિનું ચાલુ જ છે. તો ગામમાં 5 કરતાં વધુ દુકાનદારો છે અને નાના બાળકોની ચોકલેટ, ફરસાણના પડીકાઓ સહિતની અનેક વસ્તુઓનું વેચાણ કરે છે. 40 વર્ષ પહેલા ગામના યુવાધનને વ્યસનોથી મુક્ત કરવા અને તેમના આરોગ્યની સાથે સફળતા અપાવવા તમાકુ મુક્ત ગામ બનાવ્યું. તેથી જ આ ગામના યુવાનો આર્મી, પોલીસ, શિક્ષક અને અન્ય સરકારી વિભાગોમાં નોકરી મેળવવામાં સફળતા મેળવી શક્યા છે. 40 વર્ષથી તો અમે તમાકુ નહીં ખાતા, ત્યારથી તો અમને ખબર કે પ્રતિબંધ જ છે. ગામમાં કોઈ દુકાન પણ તમાકુ મળે નહીં. તમાકુ તો 30 વર્ષ ઉપર થઈ ગયા ત્યારની બંધી જ છે. મારા જન્મ પહેલાની વાત છે કે ગુટકા બંધી છે અને ગામમાં ઘણો બધો ફાયદો, યુવા વર્ગનો ઘણો બધો ફાયદો છે. તો મોટાભાગના યુવાનો આર્મી, પોલીસ અને શિક્ષકમાં છે. અમારા સમરસ જ બનાવે કાયમથી, બરાબર. ગામમાં કશું કોઈ મતભાવ કશું જ નહીં, બરાબર. શાંતિથી લોકો હળી મળીને રહે બધાએ. રાજ્યમાં કોરોનાની દહેશતમાં ઘટાડો થયો છે. અમદાવાદ માટે એક રાહતના સમાચાર કહી શકાય. શહેરમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 39 કેસ નોંધાયા છે. અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા 589 પર પહોંચી છે. કોરોનાના કેસીસ બાબતે
છેલ્લા 2-3 દિવસથી કોરોનાના કેસીસના જે રિપોર્ટ કેસની સંખ્યા છે તેમાં ઘટાડો માલુમ પડેલ છે. લાસ્ટ 24 અવર્સ દરમિયાન 39 કેસીસ રિપોર્ટ થયેલા છે અને આમ ટોટલ એક્ટિવ કેસીસ 589 કેસીસ રિપોર્ટ થયેલા છે અને આ 589 કેસીસ પૈકી 12 વ્યક્તિને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા છે અને બાકીના દર્દી ઘરે હોમ આઇસોલેશન અંતર્ગત રાખવામાં આવેલા છે. ચોમાસાની સિઝનમાં અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસ વધ્યા છે. ચાલુ મહિને ઝાડા ઉલટીના 410 કેસ નોંધાયા, કમળાના 121 કેસ અને ટાઇફોઇડના 205 કેસ નોંધાયા, કોલેરાના 9, ડેન્ગ્યુના 8 અને મેલેરિયાના 17 કેસ નોંધાયા. રોગચાળો વકરતા હોસ્પિટલની ઓપીડી દર્દીઓથી ઉભરાઈ રહી છે. મચ્છરજન્ય કેસીસ અટકાવી શકાય તે માટેના ઘરે ઘરે જઈને જંતુનાશક દવા છાંટવાનો કાર્યવાહી, ફોગિંગની કામગીરી તેમજ IRSની કામગીરી હાલ અમલમાં મૂકવામાં આવેલી છે. દ્વારકાધીશ મંદિરમાં પહોંચ્યા થાઇલેન્ડથી આવેલા ધર્મગુરુઓ. તેમણે દ્વારકાધીશ મંદિર ખાતે દર્શન કર્યા અને શારદાપીઠ ખાતે યોજાયેલ ધર્મસભામાં ભાગ લીધો. ધર્મસભામાં સનાતન ધર્મના પ્રચાર અને વૈશ્વિક સ્તરે હિન્દુ સંસ્કૃતિના વિસ્તાર વિશે ચર્ચા કરવામાં આવી. આ તકે જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, મંદિર સમિતિના અધ્યક્ષ હિમાંશુ ચૌહાણ અને અનેક સંતો મહાત્માઓ ઉપસ્થિત રહ્યા. દ્વારકા મંદિરમાં દ્વારકાધીશના દર્શનાર્થે અને આપણી હિન્દુ સંસ્કૃતિ છે એને નજીકથી જાણવા સમજવા માટે થાઈલેન્ડથી બૌદ્ધ સંપ્રદાયના મુખ્ય ધર્મગુરુ અહીંયા પધાર્યા હતા. એમના સાથે એમના કેટલાક ફોલોઅર્સ અને શિષ્યો પણ હતા. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવશે, ત્યારે સાબરકાંઠામાં પણ યોગ અંગે જાગૃતિ લાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. હિંમતનગરમાં સ્થાનિકોને યોગમય બનાવવા માટે સ્કાઉટ ગાઈડના બાળકોએ પ્રયાસ હાથ ધર્યો. અલગ અલગ વિસ્તારોમાં સવારે યોગ કરી સ્થાનિક લોકોને યોગમય બનાવવા પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન સ્કાઉટ ગાઈડના અધ્યક્ષ સહિત સ્થાનિકો પણ જોડાયા હતા. લોકોને, સમાજના લોકોને, પ્રજાને એવો મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે યોગ એ આપણું જીવન છે. યોગ દ્વારા આપણે સ્વસ્થ રહીએ છીએ, યોગ દ્વારા જ આપણે મસ્ત છીએ. એ દ્રષ્ટિથી આજે ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા મહાવીરનગર ચોક, સરદાર પટેલ ચોક, ટાવર ચોક, મહાકાલી મંદિર, મોતીપુરા, ગાંધી ચોક, આ સર્વે જગ્યાએ સ્કાઉટ ગાઈડના બાળકો દ્વારા યોગ કરી અને લોકોને યોગમય બનાવવા માટેનો એક અમારો આ પ્રયાસ છે. આણંદ જિલ્લામાં આગામી 22 જૂને 259 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. તારાપુર તાલુકામાં 22 ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની છે. તારાપુર તાલુકાના ભાલ વિસ્તારનું ચાંગડા અને ઊંટવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત સભ્યો બિનહરીફ જાહેર થતા સમરસ બની. ચાંગડા અને ઊંટવાડા ગ્રામ પંચાયતો સમરસ બનતા બંને પંચાયતોમાં વહીવટદાર શાસનનો અંત આવ્યો. ગાંધીનગરમાં સ્વર્ગસ્થ વિજય રૂપાણી માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જેપી નડ્ડાથી લઈ ભાજપના તમામ મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી. એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનાએ દેશ અને દુનિયાને સ્તબ્ધ કરી દીધા હતા, ત્યારે સૌ કોઈ અહીંયા આવ્યા હતા. ચરૈવેતિના મંત્ર સાથે તેમને સોંપેલી દરેક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી એમ હું ચોક્કસ કહી શકું. રાજકોટના મેયર તરીકેની તેમની જાહેર જીવનની કારકિર્દી હોય કે 2006 થી 2007 સુધીની રાજ્યસભાના સભ્ય તરીકે રાજ્યના પ્રશ્નોને સંસદમાં વાચા આપી. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીએ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકેના કાર્યકાળમાં પક્ષને નવી દિશા આપવાનું કામ કર્યું. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.